પ્રમુખ છે એ વલ્લભભાઈ કંટારિયા એ આપણી સાથે જોડાયેલા છે. એમને વિનંતી કરી કે વલ્લભભાઈ, જે કાવડ યાત્રા વિશે આપણા કોળી સમાજને તમે એક કોળી સમાજ છે, ઓબીસી સમાજ છે, એસટી સમાજ છે, એને તમે શું સંદેશ આપવા માંગો છો? નમો બુદ્ધાય ચિમનભાઈ, જય કોળી સમાજ. આ જે કાવડ યાત્રા છે જે એ યુપી બિહારમાં જે થાય એ કદાચ બરોબર છે. જોકે એમાં દાદા ભાગના તો એસસી એસટી ઓબીસી ના જ લોકો હોય છે કે પોતાના ધંધા રોજગાર અભ્યાસ છોડી અને એમાં જતા હોય છે. ઈ જે ગંગા નદીમાંથી પાણી લઈ અને એના જે કઈ ગામના કે શહેરના શિવાલયો હોય ત્યાં જળાભિષેક કરતા હોય, એવું યુપી બિહાર ને દિલ્હી સિવાય બીજા કોઈ ભારતમાં કોઈ જગ્યાએ, જે આપણે ગુજરાતમાં નવું નવું ચાલુ થયું છે, ચિમનભાઈએ વાત કરી એમ કે ભાવનગરમાં 2 વર્ષથી ચાલુ થયું છે, જેને કાવડ યાત્રાને આપણા સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. તો એક કોળી સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે ખાસ કરીને આવી યાત્રાઓમાં આપણો બહમત કોળી સમાજ જોડાતો હોય છે. ભૂતકાળમાં આપણે અનેક યાત્રાઓના દ્રષ્ટાંતો લઈ લ્યો કે જ્યાં માત્ર ને માત્ર આપણા સમાજના ઉપયોગ કરતા હોય છે, પોતાના રાજકીય અને આર્થિક રોટલાની દ્વારા શેકતા હોય છે. તો કોળી સમાજના યુવાનોને હું નમ્ર વિનંતી કરું કે આવી કોઈ યાત્રામાં આપણે જોડાવવું નહીં જોઈએ. એ ધાર્મિકતાના નામે આપણા બાળકોને ડાયવર્ટ કરતા હોય છે. આપણે આવી રથયાત્રાઓમાં કે કાવડ યાત્રાઓમાં જોડાય, આપણા ધંધા રોજગાર આર્થિક નુકસાન કરીએ. જો યુવાનો હોય કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય કે અભ્યાસ પાડી અને આમાં જોડાતા હોય તો એ પોતાના પગ ઉપર કુવાડા મારી રહ્યા છે. એટલે કોળી સમાજના પ્રમુખ તરીકે હું વિનંતી કરીશ કે આવી કોઈ પણ યાત્રાઓ કે જે આપણા સમાજના ઐતિહાસિક પાત્રો હોય, કોઈ ઐતિહાસિક ઘટનાઓ બનેલી હોય એના માટે હોય કે કોળી સમાજને માટે અન્યાય થતો હોય, તો એના માટે આપણે કોઈ યાત્રા કે રેલી કાઢીએ ત્યારે તો કોળી સમાજના કોઈ જોડાતા નથી, આવતા નથી હોતા ન્યાય માંગવા માટે. અન્યાય સામે હોય તો એવાને સમર્થન તમે કેમ નથી કરતા? અને આવા ધાર્મિકતાના નામે આપણા સમાજનું અને પોતાના ઘરનું આર્થિક અને સામાજિક અને શારીરિક નુકસાન કરી રહ્યા છે. તો હું આજથી એમને હૃદયથી વિનંતી કરું કે આવી કોઈ યાત્રામાં આપણા સમાજના યુવાનોએ દોરાઈ જઈ અને એમને રાજકીય કે આર્થિક રીતે મજબૂત સવર્ણ લોકોને નહીં કરવા જોવે. મુરબી ચિમલભાઈએ વાત કરી એમ કે કોઈ સવર્ણોના દીકરામાં કોઈ જોડાતા નથી. એક ચિમનભાઈ, આપણે તો અહીંયા એ પણ રિવાજ છે કે મરણ, આપણા કોઈ ઘરમાં મરણ થઈ ગયું તો એમની વિધિ બધી થઈ ગયા પછી 1 વર્ષ સુધી એમના અસ્થિ આપણા ઘરમાં રાખીએ છીએ અને વર્ષે ભાદરવી અમાસને દી ઘરે બ્રાહ્મણ દ્વારા વિધિ કરાવીએ, ફૂલને અસ્થિને માથે મુંડન કરાવીને હાલતા પગપાળા ખંભે એ અસ્થિ લઈને જાય છે. આ અસ્થિ માત્ર ને માત્ર એસસી એસટી ઓબીસી ના લોકો જ જાય છે લઈને. મેં એક પણ બ્રાહ્મણને ક્યારેય જોયા નથી કે જૈન લોકોને આ વસ્તુ લઈને કે ક્ષત્રિય સમાજના કોઈને આ અસ્થિ લઈને જતા નથી જોયા. અરે 12 મહિના તમે ગમે ત્યારે સારો વાર જોઈ અને પોતાનું વાહન લઈને અસ્થિ પધરાવી દો, 2-3 કલાકમાં તમે ફ્રી થઈ જાઓ. એના માટે 24 કલાક 48 કલાક પાડવાની, તમારા ધંધા રોજગાર પાડવાની કે અભ્યાસના ભોગે આ વસ્તુ કરવાની કોઈ જરૂર નથી. તમારા જે જીવતા આપણા છે વડીલો, એમને તમે જીવતા એમની જેટલી સેવા થાય એટલી કરો. જે આપણી જે ધાર્મિક આસ્થાઓ સાથે જોડે એની સાથે અમને કોઈ વાંધો નથી, પણ જે અંધશ્રદ્ધા છે હાલીને જવાની, શારીરિક માનસિક અને આર્થિક જે નુકસાન આપણે વેઠી રહ્યા છીએ એમાંથી બહાર નીકળી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. એક પણ બ્રાહ્મણને ક્યારેય પગપાળા મેં જાતા મારી લાઈફમાં 53 વર્ષ થયા છે મારા, પણ મેં જોયા નથી ક્યારેય. કોઈ જૈનને પિતૃતર્પણ કરતા પણ નથી જોયા. તો આપણા ને કેમ આપણા વડવાઓ નડે છે? નડવો હોય તો જે આપણું જે અહિત કરતા હોય, આપણા પરિવારનું, આપણા કુટુંબનું, આપણા સમાજનું અહિત કરતા હોય તો આપણા પિતૃ એને જઈને નડવા જોવે કે ભાઈ તું
આપણને સપનામાં આવીને કહેવા જોઈએ કે આ તારો છોકરો યાત્રામાં જાય છે એને ન જવા દેતો, એને તું ભણવામાં ધ્યાન દેવડાવ, એને પરીક્ષામાં સફળતા મળે એ માટેનું માર્ગદર્શન આપણા પિતૃએ કરવું જોઈએ, જો આવું માનતા હોય તો. પણ એ નથી કરતા, એટલે કોઈ ધાર્મિક અંધશ્રદ્ધામાં નહીં આવી વૈજ્ઞાનિક અભિગમ અપનાવે એવી કોળી સમાજના પ્રમુખ તરીકે મારી કોળી સમાજના યુવાનોને નમ્ર વિનંતી છે, આપણે વધુમાં વધુ ઉચ્ચ અભ્યાસ કરો, સારામાં સારી પોસ્ટ ઉપર બાબા સાહેબે આપેલા અનામતનો લાભ લઈ અને નોકરી કરો અને બાબા સાહેબનો અહેસાન એકવાર અને વાંચો અને એના અહેસાન રામે તમારી નજર સામે રાખો તો કોળી સમાજનો ચોક્કસ સારો એક વિકાસ થશે એવી આશા સાથે આપ સૌને ફરી હાથ જોડી નમ્ર વિનંતી યુવાનોને. આભાર ચિમનભાઈ. ખૂબ ખૂબ આભાર ચિમનભાઈ, આપે જે વાત કરી, હિરેનભાઈએ વાત કરી કે કોઈ પણ વસ્તુમાંથી આપણને સામાજિક, આર્થિક અને વ્યક્તિગત શું લાભ થાય છે એ તર્ક કરવો. કાળુભાઈએ કીધું એમ કે શિક્ષણ યાત્રા કાઢો, આપણા હક અધિકાર ક્યાં કોણ ખાય છે એની જાણકારી મેળવીએ, મંડળ કમિશન યાત્રા કાઢીએ, આવી જે યાત્રાઓ કાઢો અને એની યારે બહુમત કોળી સમાજ ગુજરાતમાં છે. ખાલી એક જ વાર આપણા હક અધિકારની જાગૃતતા માટે મંડળ યાત્રા કાઢો અને આખા દેશની અંદર ડંકો વાગશે. કોળી સમાજના ઘરે ઘરે યુવાનો નોકરી કરતા થશે. તો આ તકે ગુજરાતના દરેક આપણા સમાજના યુવાનોને વિનંતી કરું કે આપણા સમાજના હિતનું હોય, ધાર્મિક જે છે જે વસ્તુ અલગ છે. મારા સાથી મિત્ર જગદીશભાઈએ જેમ વાત કરી કે ભાઈ યુપી બિહારમાં કાવડ યાત્રા નીકળે છે, તો યુપી બિહારમાંથી તમને કહું 40 થી 50% યુવાનો તો ગુજરાત ઉપર નભે છે. ગુજરાતના દરેક જિલ્લામાં અત્યારે તો નાના એવા તાલુકા લેવલે એવો રોજગાર માટે પાણીપુરી કે ચણા જોર ગરમ વેચવા અને કડિયા કામ, મિસ્ત્રી કામ, દરેક કામ કરવા માટે એને અહીં આવવું પડે છે. જો આવી કાવડ યાત્રાથી લાભ થતો હોય તો યુપી અને બિહાર ખૂબ સુખી હોવા જોઈએ કે એના યુવાનોને બહાર રોજગાર માટે અહીંથી અહીંયા 1200 કિલોમીટર 1300 કિલોમીટર ભટકવું ના પડતું હોય. આપણા સમાજે આ તર્ક કરવાની જરૂર છે કે અહીંયા શા માટે પાણીપુરી ચોકીદારી કરવા આવે છે, પાણીપુરી વેચવા આવે છે. તો આટલી બધી કાવડ યાત્રાથી લાભ થતો હોય કે કોઈ પણ શોભાયાત્રાથી લાભ થતો હોય તો એને બહાર બીજે રોજગાર માટે ના જવું પડે. એટલે આપણા યુવાનો તર્ક જ કરતા શીખે, તર્કશીલ જીવન જીવે, વિચાર કરે અને પોતાના જીવનની અંદર બંધારણમાં આર્ટિકલ 51 મુજબ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અંધશ્રદ્ધા પાખંડથી દૂર રહી સમાજને શૈક્ષણિક કેટલો લાભ થાય, નોકરીઓમાં સૌથી વધુ કેમ કોળી સમાજના યુવાનો આગળ આવે, પાસ થાય, પરીક્ષા પાસ કરે, એના માટે જે કાંઈ આયોજન કરવા હોય તો આપણા સમાજે પણ આવા આયોજનો કરવા જોઈએ. રોજગાર ભરતી મેળા, સૌથી વધુ યુવાનો રોજગારમાં લાગે, એ આજનો મારો સંદેશ છે. ચિમનભાઈ, સૌ સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચિમનભાઈ, આપનો પણ ખૂબ આભાર. જય કોળી સમાજ, જય સંવિધાન.